વેલકમ ટુ રંજન ક્લાસીસ. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. ડિપ્લોમા સેમેસ્ટર 4 ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રને એનર્જી ઓડિટનો સબ્જેક્ટ, મતલબ એનર્જી એફિશિયન્સી અને ઓડિટ સબ્જેક્ટ છે, બરાબર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને યુડબલી છે, અમુક કોલેજની અંદર આ ઓડિટ વાળો સબ્જેક્ટ રાખેલો છે. તો આના પણ આપણે આઈએમપી જોતા જઈએ. 1 તારીખે તમારું પેપર છે, બરાબર. હવે ચેપ્ટર નંબર 1 થી શરૂઆત કરીએ છીએ, એનર્જી મેનેજમેન્ટ એન્ડ ઓડિટ, બરાબર. ટોટલ તમે ગણતરી કરો તો 18% છે એ આનું વેટેજ ધરાવે છે, બરાબર. હવે આમાં સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી, એટલે કે વ્યાખ્યા, અલગ અલગ વ્યાખ્યા આપણે જોવાની છે. હું તમને કહું તો કે ભાઈ આપણે બુકની અંદર તમને આપેલું છે. હવે આમાં તમે જો ઇલેક્ટ્રિકલ પાવર શું છે, આ બેઝિક તમને ખબર હોવી જોઈએ. ઇલેક્ટ્રિકલ એનર્જી આપણને ખબર હોવી જોઈએ. એનર્જી ઓડિટ, બરાબર. એનર્જી ઓડિટ શું છે, આ સૌથી મહત્વની વસ્તુ છે. ડીએસએમ, ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ, અને ત્યાર પછી પીટીએ એટલે કે પરફોર્મન્સ અચીવ અને ટ્રેડ, અને એનર્જી ઇન્ટેન્સિટી. આ બેઝિક તમને આવડતું હોવું જોઈએ. આ બેઝિક વ્યાખ્યા છે. પૂછાય ન પૂછાય એની યારે કાંઈ લેવા દેવા નથી, પણ મહત્વની વસ્તુ એ છે કે આપણને આવડતું હોવું જરૂરી છે. એના પછી તમે જુઓ તો કમ્પેરિઝન ઓફ ફર્સ્ટ લો એન્ડ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, બરાબર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 3 અથવા 4 માર્કની અંદર આવી શકે છે. વાંચી જ લેવાનું છે. હવે અહીંયા જો તમારે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ એ કરી લેવાનું છે, પછી ત્યાર પછી આપણે જે સેકન્ડ લો છે, બરાબર, એ પણ કરી લેવાનો છે. હવે એ અલગ અલગ એ પૂછાઈ શકે છે, અથવા કમ્પેરિઝન તો ખાસ પૂછાઈ શકે છે, બરાબર. ત્યાર પછી એનર્જી ઓડિટ શું છે, સૌથી વધારે ભાઈ મોસ્ટ આઈએમપી પહેલા નંબરનું ભાઈ કે ભાઈ એનર્જી ઓડિટ શું છે, નીડ ઓફ એનર્જી ઓડિટ, કે ભાઈ આની જરૂરિયાત શું છે. આ 3 અથવા 4 માર્કની અંદર તમને ક્વેશ્ચન આવી શકે છે. ટાઈપ્સ ઓફ એનર્જી ઓડિટ, બરાબર, સૌથી વધારે મોસ્ટ આઈએમપી. હવે 3 પ્રકારના આપણી પાસે એનર્જી ઓડિટ છે, બરાબર. તો એ 3 પ્રકાર તમને આવડતા હોવા જોઈએ. એની અંદર એ ડિટેલ બધું ફાયદા ગેરફાયદા એ શું છે એ બધું આવડતું હોવું જોઈએ. ટાઈપ્સ ઓફ એનર્જી ઓડિટ એનો મતલબ કે 3 પ્રકારના એનર્જી ઓડિટ આપણને આવડતા હોવા જોઈએ, બરાબર. ત્યાર પછી કમ્પેરિઝન બિટવીન 3 ટાઈપ્સ ઓફ એનર્જી ઓડિટ, તો કે આ 3 નું કમ્પેરિઝન એ આપણને આવડતું હોવું જોઈએ. આ તમને 7 માર્કમાં પણ આવી શકે છે, 4 માર્કમાં પણ તમને પૂછી શકે છે, બરાબર. ત્યાર પછી તમે જુઓ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝડ ઇન એનર્જી ઓડિટ, તો કે ભાઈ આપણે એનર્જી ઓડિટ કરતી વખતે કયા કયા પ્રકારના મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીએ છીએ એ આપણે જોવાના છે. એના પછી તમે જુઓ તો કે ભાઈ સેન-કી ડાયાગ્રામ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર, બરાબર. આ પણ મોસ્ટ આઈએમપી ની અંદર આવે છે. તો કે ભાઈ સેન-કી ડાયાગ્રામ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર 3, 4 અથવા 7 ગમે એની અંદર કોઈ પણ માર્ક્સ ની અંદર તમને પૂછાઈ શકે છે. ડાયાગ્રામ છે મસ્ત એકદમ વ્યવસ્થિત તમારે બ્લોક ડાયાગ્રામ સમજાવવાનો છે. અને કેશ ફ્લો છે, આરઓઆઈ છે, આઈઆરઆર છે, બરાબર. તો આ બધુંય તમારે પ્રોપર તૈયાર કરવાનું છે. કેશ ફ્લો, બરાબર, એમાંથી નાનકડું 3 અથવા 3 માર્કની અંદર પૂછાઈ શકે છે. આરઓઆઈ છે એ 3 માર્કની અંદર પૂછાઈ શકે છે. અને આઈઆરઆર છે, બરાબર, તો એ પણ તમને 3 માર્કની અંદર પૂછાઈ શકે છે. તો બેઝિક, ખાલી આ બેઝિક વ્યાખ્યા પણ આ તમને 3-4 માર્કની અંદર પૂછાઈ શકે છે. એટલે ચેપ્ટર નંબર 1 છે, 18% વેટેજ ધરાવે છે. એટલે તમે ગણતરી કરો કે ભાઈ આપણે 18%, 20 ની નજીક થયું, 14 ની આસપાસ માર્કનું તમને પૂછાઈ શકે છે, બરાબર. આટલું વ્યવસ્થિત વાંચી લેશો તો તમને ક્યાંય વાંધો નહીં આવે. સૌથી વધારે આની અંદર ભાઈ એનર્જી ઓડિટ, નીડ ઓફ એનર્જી ઓડિટ, આ કમ્પેરિઝન કરી લાગજો. ટાઈપ્સ ઓફ એનર્જી ઓડિટ 3 પ્રકાર આપણને આવડતા હોવા જોઈએ. એમાંથી પણ ક્વેશ્ચન આવી શકે છે. એની કમ્પેરિઝન કરી નાખજો. કયા કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે, બરાબર, કી ડાયાગ્રામ છે, એ વધારે મોસ્ટ આઈએમપી છે. આટલું તમારે કવર કરી લેવાનું છે. ડન. ચેપ્ટર નંબર 1 આપણે કમ્પ્લીટ થાય છે. હવે ચેપ્ટર નંબર 2 જોઈએ. હું સાઈડમાં જાઉં છું, તમે વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે ફ્રેન્ડ્સ, તો ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 2 ની હવે શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 2 છે તમારું સ્ટાર લેવલ અને એનર્જી સેવિંગ. 22% છે એનું વેટેજ ધરાવે છે, બરાબર. એટલે આમ તમે ગણતરી કરો તો ભાઈ 14 થી 16 માર્ક સુધીનું વેટેજ ધરાવે છે, બરાબર. હવે સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન છે ઓબ્જેક્ટિવ ઓફ સ્ટાન્ડર્ડ અને લેબલિંગ પ્રોગ્રામ. તો કે ભાઈ SNL પ્રોગ્રામ એ કહેવામાં આવે છે, બરાબર. આવી રીતના SNL સ્ટાન્ડર્ડ અને લેબલિંગ પ્રોગ્રામ છે. એનો એ ઓબ્જેક્ટિવ શું છે, એનો મેઇન હેતુ, પર્પસ શું છે, એ તમારે 3 અથવા 4 માર્કની અંદર આવી શકે છે. ટાઈપ્સ ઓફ લેબલિંગ, તો કે ભાઈ લેબલિંગના કેટલા પ્રકાર છે, તો આપણને એ ખબર છે મેન્ડેટરી લેબલિંગ અને વોલન્ટરી લેબલિંગ 2 પ્રકાર છે. તો આ 2 પ્રકાર વિશે આપણને આવડતું હોવું જોઈએ, બરાબર. એના પછી કમ્પેરિઝન બિટવીન, તો કે ભાઈ મેન્ડેટરી લેબલિંગ અને વોલન્ટરી લેબલિંગ મોસ્ટ આઈએમપી છે, બરાબર. આ બેયનું કમ્પેરિઝન કરી લેવાનું છે. સાથે સાથે બેય આપણે અલગ અલગ રીતે પણ પૂછાઈ શકે છે. એના પછી તમે જો સ્ટાર લેબલ સૌથી વધારે મોસ્ટ આઈએમપી છે. આ તમને 7 માર્કની અંદર પૂછાઈ શકે છે. સ્ટાર લેબલ, બરાબર. આપણે એનર્જી સ્ટાર હોય છે 1 સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર, એસી ને 4 સ્ટાર ને 5 સ્ટાર, આવી આપણને આઈડિયા છે. એસી, ફ્રીજ ને અલગ અલગ ઇક્વિપમેન્ટમાં આવતા હોય છે, બરાબર. તો એ સ્ટાર લેબલ શું છે, બરાબર, તો એ આખું કવર કરી લેવાનું છે. એના પછી ઓપરેટિંગ પ્રિન્સિપલ ઓફ એસી, આ પણ મોસ્ટ આઈએમપી છે. એનો બ્લોક ડાયાગ્રામ સાથે તમે પૂછાઈ શકે છે, બરાબર. 4 અથવા 7 માર્કની અંદર તમને આવી શકે છે. એના પછી ડિફરન્સ બિટવીન EER અને ISEER, બરાબર. આ બે વચ્ચેનું કમ્પેરિઝન કરવાનો છે. 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે. ત્યાર પછી તમે જો VFD વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ કમ્પ્રેસર,
એમાં મોટરનો જે ઇન્ડક્શન મોટરનો જે આપણે બ્લોક ડાયાગ્રામ છે, બરાબર, વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ, એ મોસ્ટ આઈએમપી છે. 4 અથવા 7 માર્કની અંદર તમને આવી શકે છે. ઓકે, અને સ્પ્લિટ એસી અને વિન્ડો એસી વચ્ચેનું કમ્પેરિઝન, આટલું તમારે તૈયાર કરવાનું છે કે ભાઈ સ્પ્લિટ એસી શું છે, વિન્ડોઝ એસી શું છે, એ બેયનું કમ્પેરિઝન તમારે તૈયાર કરવાનું છે. એટલે અહીંયા તમે ગણતરી કરો 3 ને 3 6 7 8 ક્વેશ્ચન કરો એટલે તમારું વ્યવસ્થિત રીતે તમે આરામથી ભાઈ 14 થી 16 માર્ક સુધીનું વેટેજ તમારે કમ્પ્લીટ થઈ જાય. બરાબર, એમાં પણ વધારે મોસ્ટ આઈએમપી હું તમને કહી દઉં, સ્ટાર લેબલિંગ કરી નાખો, ઓપરેટિંગ પ્રિન્સિપલ કરી નાખો, બરાબર, ત્યાર પછી આ વીએફડી વાળું કરી નાખો, અને આ ડિફરન્સ બિટવીન ઈઈઆર અને આઈએસઈઆર આ પૂછાશે જ. બરાબર, આટલું વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેશો તો તમને વાંધો નહીં આવે. બરાબર, નેક્સ્ટ હવે ત્રીજું ચેપ્ટર આપણે જોઈએ. હું સાઈડમાં જાઉં છું, વ્યવસ્થિત રીતે તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે ફ્રેન્ડ્સ, તો ચેપ્ટર નંબર 3 વિશે હવે આપણે ચર્ચા કરીએ. સરસ મજાનું નાનકડું ચેપ્ટર છે, રિએક્ટિવ પાવર કમ્પેન્સેશન. એટલે બેઝિક વસ્તુ છે કે તો કે ભાઈ પાવર ફેક્ટર વિશે આપણે આની અંદર ભણવાનું છે. બરાબર, 11% વેટેજ ધરાવે છે. બરાબર, એટલે આપણે ગણતરી કરીએ તો કે ભાઈ બેઝિક 7 થી 8 માર્કનું વેટેજ ધરાવે છે, પણ રોકડા માર્ક છે. બરાબર, સૌથી પહેલા તો કે ભાઈ આપણને પાવર ફેક્ટર શું છે એ આપણને ખબર હોવી જોઈએ. 3 અથવા 4 માર્કનો ક્વેશ્ચન આવી શકે છે, કોઝિસ ઓફ લો પાવર ફેક્ટર. તો કે ભાઈ પાવર ફેક્ટર ઓછું થવાના કારણો જણાવો. એના પછી ડિસએડવાન્ટેજીસ ઓફ લો પાવર ફેક્ટર. તો કે ભાઈ ઓછા પાવર ફેક્ટરના ડિસએડવાન્ટેજીસ જણાવો. એના પછીનો ક્વેશ્ચન છે એડવાન્ટેજીસ ઓફ હાઈ પાવર ફેક્ટર. તો કે ભાઈ વધારે પાવર ફેક્ટર છે તો એના ફાયદા જણાવો. બરાબર, પછી પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ ટેકનિક. તો કે ભાઈ આપણને ખબર છે કેપેસિટર બેંક છે, સિંક્રોનસ મોટર છે, આપણે ઉપયોગ કરીએ છીએ. કેપેસિટરમાં આપણે સ્ટેટિક કેપેસિટર હોય છે, બરાબર, સ્ટાર ડેલ્ટા કનેક્શન હોય છે, એ બધું આપણે તૈયાર આની અંદર કરી લેવાનું થશે. પછી 5મા નંબરની અંદર આવી જશે ઇન્ડિવિજ્યુઅલ, ગ્રુપ અને સેન્ટ્રલાઇઝ પાવર કમ્પેન્સેશન. આ 3 અલગ ક્વેશ્ચન છે, એના ફાયદા ગેરફાયદા બધું તમારે તૈયાર કરી લેવાનું થશે. ઇન્ડિવિજ્યુઅલ પાવર ફેક્ટર કરેક્શન અથવા કમ્પેન્સેશન, ગ્રુપ પાવર ફેક્ટર કમ્પેન્સેશન અને સેન્ટ્રલાઇઝ પાવર કમ્પેન્સેશન. બરાબર, આ તમારે ભાઈ 3 અલગ ક્વેશ્ચન બન્યા, બધાય મેં અહીંયા ભેરા કરી દીધા છે. ઓકે, અને ત્યાર પછી આના દાખલા તમને પૂછાય છે. હવે દાખલાની અંદર તો કે ભાઈ કેપેસિટરના કેવીઆર ને એ આપણે કેપેસિટરની વેલ્યુ ને કેપેસિટરના કેવીઆર ફાઇન્ડ કરવાના દાખલા પૂછાઈ શકે છે. બરાબર, એટલે આ 6 ક્વેશ્ચન તમને બને છે, વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેશો તો કે જો પાવર ફેક્ટર છે તમે એસીસીમાં ભણી ગયા છો, પછી તમે 3rd સેમેસ્ટરમાં ભણી ગયા છો, અત્યારે તમે પાછા ભણ્યા છો. બરાબર, અને હજી આવનારા સેમેસ્ટરમાં પાછું આવશે. એટલે પાવર ફેક્ટર એક એવો ટોપિક છે કે ભાઈ જે સૌથી વધારે મોસ્ટ આઈએમપી છે. આ વ્યવસ્થિત રીતે તૈયાર કરશો, બરાબર, બધું આવડતું જોવું જોઈએ આની અંદર, તો તમને આગળ ઘણી જગ્યાએ કામ લાગશે. ઓકે, ચેપ્ટર નંબર 3 નાનકડું છે પણ રોકડા માર્ક તમને અપાવે એવું છે. ઓકે, વ્યવસ્થિત રીતે તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યાર પછી નેક્સ્ટ ચેપ્ટર નંબર 4 આપણે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચેપ્ટર નંબર 4માં હવે આપણે આગળ ચર્ચા કરીએ. સૌથી વધારે વેટેજ વાળું ચેપ્ટર હોય ને તો એ ચેપ્ટર નંબર 4 છે. બરાબર, ચેપ્ટર નંબર 4નું નામ છે એનર્જી એફિશિયન્સી ઇન ઇલેક્ટ્રિકલ એન્ડ યુટિલિટી સિસ્ટમ. 36% વેટેજ ધરાવે છે. બરાબર, એટલે તમે આમ ગણતરી કરો તો કે ભાઈ 30% પ્રમાણે 7 21 અને 6 7 42, એટલે ઓલમોસ્ટ તમે આરામથી તમે જુઓ તો કે ભાઈ 25 થી 26 માર્કનું વેટેજ ધરાવે છે. બરાબર, એટલે એક ચેપ્ટર 26 માર્ક તમને અપાવી શકે છે. અને આમાં પણ ઘણું બધું એવું છે કે જે આપણને ઇઝીલી પૂછાય છે. બરાબર, હવે સૌથી પહેલા એનર્જી એફિશિયન્ટ ટ્રાન્સફોર્મર, એટલે કે આપણે ટ્રાન્સફોર્મર વિશે ભણવાનું છે. એની અંદર તમે જો એના મેઇન ફીચર શું છે, ઈઈટી એનર્જી એફિશિયન્ટ ટ્રાન્સફોર્મર છે, એના મેઇન ફીચર શું છે, બરાબર, એના એડવાન્ટેજીસ શું છે એ જોઈ લેવાનું છે. મેથડ ટુ રિડ્યુસ કોર લોસ એન્ડ કોપર લોસ, આ મોસ્ટ આઈએમપી છે ભાઈ, ખાસ કરી લેવાનું છે. બરાબર, કમ્પેરિઝન બિટવીન એમોર્ફસ અને સીઆરજીઓ કોર. બરાબર, એમોર્ફસ અને સીઆરજીઓ સ્ટીલની કમ્પેરિઝન કઈ કોર પૂછે કે પછી આપણે એમ કહીએ કે ભાઈ ટ્રાન્સફોર્મર મટીરિયલનું પૂછે, તો બધું એક જ છે. બરાબર, અલગ રીતે તમને પૂછાઈ શકે છે. એમોર્ફસ અને સીઆરજીઓ કોર છે, મટીરિયલ કઈ કે ભાઈ, બરાબર, તો એનું કમ્પેરિઝન આપણે કરવાનું છે. મોસ્ટ આઈએમપી ની અંદર આવે છે. સ્ટાર લેવલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, તો કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની અંદર જે સ્ટાર લેવલ આવે છે એ કરવાનું છે. ઇફેક્ટ ઓફ લોડિંગ ઓન ટ્રાન્સફોર્મર રેટિંગ અને એફિશિયન્સી, તો કે ભાઈ લોડની આપણે જે લોડ આપીએ છીએ તો એના એફિશિયન્સી ઉપર શું અસર થાય છે એ બધું આપણે આમાં જણાવવાનું છે. ત્યાર પછી જુઓ બીજા નંબરનો ટોપિક ઇન્ડક્શન મોટર, એટલે આટલું તમારે ટ્રાન્સફોર્મરમાંથી તૈયાર કરવાનું છે. ત્યાર પછી ઇન્ડક્શન મોટર આવે છે. એની અંદર સૌથી પહેલા એડવાન્ટેજીસ ઓફ ઈઈએમ, એટલે કે એનર્જી એફિશિયન્ટ મોટરના એડવાન્ટેજીસ આપણે જણાવવાના છે. ત્યાર પછી ઇન્ટરનેશનલ એફિશિયન્સી ક્લાસ, આ પણ તમને પૂછાઈ શકે છે. મેથડ ટુ મિનિમાઇઝ લોસીસ ઇન ઇલેક્ટ્રિકલ મોટર, ભાઈ આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે. બરાબર, કે ભાઈ કઈ રીતના આપણે લોસ છે એ ઓછા કરી શકીએ છીએ એની મેથડ સમજાવો. એના પછી પરફોર્મન્સ ઓફ ઇન્ડક્શન મોટર ઇન સ્ટાર ડેલ્ટા કનેક્શન ડ્યુરિંગ લાઇટ લોડ. બરાબર,
હવે લાઇટ લોડ છે તો કે ભાઈ ત્યારે આપણે ભાઈ આપણું સ્ટાર ડેલ્ટા કનેક્શન સાથે આપણે મોટરનું પરફોર્મન્સ કેવું છે એ આપણે સમજાવવાનું છે, બરાબર. ત્યાર પછી તમે જો ઇફેક્ટ ઓફ વોલ્ટેજ અનબેલેન્સ ઓન મોટર, બરાબર, કે ભાઈ વોલ્ટેજ અનબેલેન્સ થાય છે તો એની અસર શું આવે છે એ આપણે કહેવાનું છે. એના પછી લાઇટિંગ સિસ્ટમ અહીંથી સ્ટાર્ટ થઈ જાય છે, બરાબર. રિલેશન બિટવીન વોટ અને લ્યુમેન્સ, તો કે ભાઈ વોટ અને લ્યુમેન વચ્ચેનો શું રિલેશન છે એ આપણે કહેવાનું છે. 3 અથવા 4 માર્કની અંદર તમને આવી શકે છે. ટર્મ્સ રિલેટેડ લાઇટનિંગ ડિઝાઇન, તો કે ભાઈ જે લાઇટનિંગ ડિઝાઇનની જે ટર્મ્સ છે એટલે કે ભાઈ વ્યાખ્યા તમને પૂછાવાની છે, ખાસ તમને કહી દઉં, બરાબર. તો વ્યાખ્યાની અંદર તમને આવી શકે છે લ્યુમિનસ ફ્લક્સ ઇલ્યુમિનેશન, લ્યુમિનસ એફિશિયન્સી, લેમ્પ એફિશિયન્સી, બરાબર. આ તમારે ખાસ તૈયાર કરી લેવાનું છે. એ ઉપરાંત સ્પેસ હાઇટ રેશિયો તમને આવી શકે છે, બરાબર. સ્પેસ ટુ હાઇટ રેશિયો છે. પછી મેન્ટેનન્સ ફેક્ટર, યુટિલાઇઝેશન ફેક્ટર, આમાંથી દાખલા તમને આવી શકે છે, બરાબર. એટલે આટલી વ્યાખ્યા તમારે ખાસ તૈયાર કરી લેવાની છે. ઇન્વર્સ સ્ક્વેર લો 4 અથવા 7 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે, ખાસ તૈયાર કરી લેવાનો છે. ઇન્વર્સ સ્ક્વેર લો, કમ્પેરિઝન ઓફ ઇલેક્ટ્રોનિક બેલાસ્ટ અને મેગ્નેટિક બેલાસ્ટ, મોસ્ટ આઈએમપી છે ભાઈ, ખાસ તૈયાર કરી લેવાનું છે. એક્ઝામ્પલ મેં તમને હમણાં કીધું એ પ્રમાણે મેન્ટેનન્સ ફેક્ટર, યુટિલાઇઝેશન ફેક્ટર, એવા બધા એમાં આપણે જે લાઇટિંગને રિલેટેડ જે એક્ઝામ્પલ હોય છે એ તમને પૂછાઈ શકે છે, બરાબર. શક્ય હશે તો હું એકાદ 2 વિડીયો તમને બનાવી દઈશ. એક્ઝામ્પલ, બરાબર, મેં તમને કીધું એ પ્રમાણે ટેકનિકલ લોસીસ ઇન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એટલે અહીંથી આપણું લાઇટ વાળું કમ્પ્લીટ થાય છે કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર ટેકનિકલ લોસ ક્યાં થાય છે એ આપણે કહેવાના છે. કોમર્શિયલ લોસ ક્યાં થાય છે પાવર ડિસ્ટ્રીબ્યુશનની અંદર એ આપણે કહેવાના છે. અને ત્યાર પછી ડીએસએમ એટલે ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ, ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ, બરાબર. ડીએસએમ છે મોસ્ટ આઈએમપી ટોપિકની અંદર આવે છે, બરાબર. જો આમાં થોડું વધારે છે પણ વેટેજ એ તમને વધારે આવે છે, 36% વેટેજ છે. એટલે મેં તમને કીધું એ પ્રમાણે એક જ ચેપ્ટર 25 માર્ક સુધીનું કવર કરી લે છે, બરાબર. હજી આમાં હું તમને કહી દઉં સૌથી વધારે મોસ્ટ આઈએમપીની અંદર તો કે ભાઈ તમને મેં કીધું એ પ્રમાણે તો કે મેથડ ટુ રિડ્યુસ કોર લોસ, આ વાંચી જ લેવાનું છે. મેઇન ફીચર એડવાન્ટેજીસ કમ્પેરિઝન કરી નાખો, બરાબર. ત્યાર પછી તમે, બરાબર, તો એડવાન્ટેજીસ ઓફ ઈએમ, મેથડ ટુ મિનિમાઇઝ લોસીસ ઇન મોટર. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ આપણે આ ઇન્વર્સ સ્ક્વેર લો, બરાબર. ત્યાર પછી આ કમ્પેરિઝન ઇલેક્ટ્રોનિક બેલાસ્ટ, મેગ્નેટિક બેલાસ્ટનું કરી નાખો. અને એક્ઝામ્પલ, બરાબર, આવી જશે, એકાદ 2 એક્ઝામ્પલ તમને આવી જશે. ડીએસએમ ખાસ તમે તૈયાર કરી લેજો, બરાબર. એટલે ચેપ્ટર નંબર 4 છે, પ્રોપર એક પરફેક્ટ તૈયાર કરશો તોય તમને ભાઈ સારો સ્કોર તમે કરી શકશો. હવે લાસ્ટ ચેપ્ટર બાકી છે એના આપણે આઈએમપી જોઈએ. હું સાઈડમાં જાઉં છું, તમે વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે ફ્રેન્ડ્સ, તો છેલ્લું ચેપ્ટર નંબર 5 હવે આપણે જોઈએ. ચેપ્ટર નંબર 5 છે એ ટેરિફ છે. બહુ સરસ મજાનું ચેપ્ટર આપણે કહી શકાય, બરાબર. 13% વેટેજ ધરાવે છે, એટલે 9 થી 10 માર્કનું વેટેજ તમારે આમ બને છે. એની અંદર જો સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન છે ટાઈપ્સ ઓફ કન્ઝ્યુમર, અથવા તમને એમ કંઈ ટાઈપ્સ ઓફ લોડ આવી શકે છે અથવા ટાઈપ્સ ઓફ કન્ઝ્યુમર, બેમાંથી કોઈ પણ તમને આવી રીતના પૂછી શકે છે, બરાબર. તો એ 3 અથવા 4 માર્કનો તમારે નાનકડો ટોપિક બની જાય છે. એના પછી તમે જુઓ ટર્મિનોલોજી તમને આપેલી છે, તો કે ભાઈ જો ટર્મિનોલોજી છે એટલે કે વ્યાખ્યા આપણે કહીએ છીએ. હવે આમાં તમે જો ડિમાન્ડ ચાર્જ શું છે, ત્યાર પછી તમે જુઓ કનેક્ટેડ ડિમાન્ડ, એનર્જી ચાર્જ, મેક્સિમમ ડિમાન્ડ, લોડ ફેક્ટર, ડાયવર્સિટી ફેક્ટર, પાવર ફેક્ટર, ફિક્સ ચાર્જ, આ બેઝિક વસ્તુ છે. આ વ્યાખ્યા તમને પૂછાઈ શકે છે 3 અથવા 4 માર્કની અંદર કોઈ પણ, બરાબર. તો એ તમારે તૈયાર કરી લેવાની થશે. એના પછી તમે જુઓ તો કે એનર્જી બિલના કોમ્પોનેન્ટ, તો કે ભાઈ આપણી પાસે આની અંદર 3 છે. પહેલા નંબરનું છે રેસિડેન્શિયલ જનરલ પર્પસ એટલે આરજીપી, બીજા નંબરનું જીએલપી એટલે જનરલ લાઇટિંગ પર્પસ, અને ત્રીજા નંબરનું છે નોન રેસિડેન્શિયલ જનરલ પર્પસ જે કોમર્શિયલની અંદર આવે છે, બરાબર. એ તમારે તૈયાર કરી લેવાના છે, ઓકે. ત્યાર પછી ટેરિફ ફોર LTMD, લો ટેન્શન મેક્સિમમ ડિમાન્ડ, બરાબર. ત્યાર પછી આપણે તમે જુઓ અહીંયા લો ટેન્શન આપણી પાસે આવી જશે લો ટેન્શન ઇરિગેશન, બરાબર. ટેરિફ ફોર લિફ્ટ ઇરિગેશન, સોરી લો ટેન્શન નહીં, લિફ્ટ ઇરિગેશન, અને એજી એટલે એગ્રીકલ્ચર. તો આ 3ના ટેરિફ તમારે તૈયાર કરી લેવાના છે. એમાંથી કોઈ પણ એક તમને આવી શકે છે. એગ્રીકલ્ચરનું છે, બરાબર. ત્યાર પછી આ લો ટેન્શન મેક્સિમમ ડિમાન્ડ છે, એમાંથી કોઈ પણ તમને પૂછાઈ શકે છે, બરાબર. એટલે આ 5મા ચેપ્ટરની અંદર તમારે આટલું તૈયાર કરવાનું છે. મેન આ વધારે ને વધારે ભાઈ તમે જુઓ તો કે કન્ઝ્યુમર છે, ટર્મિનોલોજી છે, એનર્જી બિલ કોમ્પોનેન્ટ છે, ત્યાર પછી એજી એગ્રીકલ્ચર વાળું વધારે તૈયાર કરી લેજો, બરાબર. 5 ચેપ્ટરના આઈએમપી આપી દીધા છે. વ્યવસ્થિત રીતે તમે હજી ટાઈમ છે તો એક ક્વેશ્ચન ઉપાડીને 2-3 વખત તમારે વાંચવાનો છે, બરાબર. જે દાખલા છે અથવા બીજી કંઈ પણ વસ્તુ છે એ લખીને પાકી કરો. મેઇન ટોપિક, મેઇન પર્પસ જે કંઈ પણ છે એ બધું, બરાબર. બાકી કંઈ પણ ક્વેશ્ચન નહીં તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. ખાસ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો, જેથી આવનારી પરીક્ષા તમને જે કંઈ પણ મટીરિયલ છે નવા સેમેસ્ટરના નવા સબ્જેક્ટના એ બધું તમને મળતું રહે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.